સિહોર તાલુકાના સણોસરા ગામે પરંપરા મુજબ ભગવાન પરશુરામજીની 11મી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈ હતી અને સણોસરાના રાજમાર્ગ પર ફરી હતી। રામદેવપીર ચોકથી લોકભરતી રોડ, ત્યાંથી સણોસરા દાનેવ આશ્રમ અને બ્રહ્મ સમાજની વાડી સણોસરા ખાતે સમાપન થઈ હતી। પરશુરામ જન્મોત્સવને લઈ ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં સણોસરા ગામ માટે એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું। આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો, માતાઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર ગુજરાતમાં ખૂબ ગવાણો છે એમ દેવને સણોસરા બ્રહ્મ સમાજ એ આજુબાજુના 25 ગામનું સંગઠન ધરાવતું સણોસરા પંથક કહેવામાં આવે છે। એમાં બ્રહ્મ સમાજનું આજે 11મી શોભાયાત્રા પરશુરામ જયંતિ ઉત્સવ અમે ઉજવો છે અને આ પ્રસંગે અમે સૌ બ્રહ્મબંધુઓ ભેગા થઈ અને બ્રહ્મ સમાજ કા નારા હૈ, હર સમાજ અમારા હૈ, એટલે દરેક સમાજને સાથે રાખીને સંગઠિત થઈને સનાતન ધર્મના ઉદ્દેશ માટે અને સૌ સનાતન ધર્મમાં આગળ આવે અને સનાતન ધર્મ ખૂબ ને ખૂબ પ્રગતિ કરે એવી ઈચ્છા સાથે પરશુરામ જયંતિનું અમે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ। આ અમારી 11મી પરશુરામ જયંતિ છે અને 5 કે વધારે પરશુરામ જયંતિથી પૂજ્ય નીરુબાપુ અમને બ્રહ્મચૌરાશીનું પ્રેમથી, ભાવથી ખૂબ આગ્રહ કરીને અમને આમંત્રણ આપીને જમાડે છે। તો એ બદલ અમે પૂજ્ય તપસ્વી સંત શ્રી નીરુબાપુનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે સૌ બ્રાહ્મણો સંગઠિત રહે એવી અમે શુભેચ્છા પ્રગટ કરી।